અમારા પ્રિય અને આપ સૌના પ્રિય, અને જ્યારે જ્યારે એમના હું દર્શન કરું ત્યારે મારા મનમાં એક જ ભાવ પ્રગટ થાય છે કે હનુમાનજી સાક્ષાત બિરાજમાન થઈને આ રામ કથાનું રસપાન આપણને સૌને કરાવે છે. એવા પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ આ સમગ્ર આયોજનનું નેતૃત્વ જેમને લીધું, સંરક્ષણ જેમને પ્રાપ્ત કર્યું, આદરણીય પરમ શ્રદ્ધેય હિન્દુ ધર્મ મહાસભાના સંયોજક એવા શ્રી પરમાત્માનંદજી, ઋષિકેશથી પધારેલા અને વર્ષોથી અમારા સાથે જેમનો જૂનો નાતો છે એવા આદરણીય શ્રદ્ધેય ચિદાનંદજી, ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશથી ઉપસ્થિત થયા અને ટીવીના માધ્યમથી પણ આ કથાને નિહાળી રહેલા આપ સર્વ ભાવિકજનો, પૂજ્ય બાપુની કથાને શ્રવણ કરવું એક લાવો છે. મને જાણકારી પ્રાપ્ત થઈ કે બાપુ એ ગંગાજળનું સેવન કરે છે. એમની રસોઈ પણ ગંગાજળમાં જ બને છે. જેમ ગંગાનો ધારા પ્રવાહ અવિરત વહે છે, એમ બાપુની કથાનો ધારા પ્રવાહ પણ અવિરત વહેતો જઈ રહ્યો છે. 947મી કથા, 79 વર્ષની ઉંમર, 79 વર્ષના આ વૃદ્ધ નથી પણ આપણા સામે બિરાજમાન છે. 150 વર્ષના ભીષ્મ પિતામહ યુવાન હતા. 2-3 દિવસ પહેલા પરમાત્માનંદજીનો જન્મ દિવસ હતો. ત્યારે બાપુએ એમની કથામાં કહ્યું કે પરમાત્માનંદજી પણ 150 વર્ષ જીવે અને ભગવાનની કૃપા થાય અને બાપુ પણ 150 વર્ષ બિરાજમાન થાય. હજી તો 1000 કથાના ઉપર પહોંચવાનું છે. આપમાં ગંગાજી બિરાજે છે. સાયન્સ કહે છે કે 72% આપણા અંદર પાણી છે. જે સતત ગંગાજીનું સેવન કરે એમનામાં ગંગાજી છે, એમનામાં હનુમાનજી છે અને રામ ભગવાનની કૃપા છે. આ ત્રિવેણી સંગમ બાપુમાં બિરાજે. આજે આપણે બધા જે લક્ષ્યથી ભેગા થયા છે, સદભાવના વૃદ્ધાશ્રમ, વૃક્ષોને વાવવા માટેનો એક અદ્ભુત પ્રકલ્પ પરમાત્માનંદજીના માધ્યમથી આ એક અભૂતપૂર્વ કાર્ય ના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ. આજે પૂર્ણાવતીનો દિવસ છે. સમ્યક આપતી સમાપ્તિ કંઈક અહીંયાથી પ્રાપ્ત કરીને જઈને કંઈક અહીંયા આપીને જઈએ. બાપુની વ્યાસપીઠ તો હંમેશા આપતી જ હોય છે. શરૂઆત જ જ્યારે વ્યાસપીઠના માધ્યમથી થઈ હોય ત્યારે દાનની જે સરવણી છે એ ખૂબ મોટા પાયે આ વૃદ્ધાશ્રમના નિર્માણ માટે અને વૃક્ષારોપણ માટે જે રીતે દેશ વિદેશના લોકોએ સહયોગ આપ્યો છે, મને નિશ્ચિત વિશ્વાસ છે કે પરમાત્માને પણ આનંદ થયો હશે અને પરમાત્મા નંદજીને પણ આનંદ થયો હશે. મનુષ્યનું પ્રથમ કર્તવ્ય દાન આપવાનું છે. બ્રહ્માજી પાસે જ્યારે દેવ મનુષ્યને અસુર ગયા ત્યારે બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો દ દ દ. બ્રહ્માજીએ અસુરોને કીધું તમે દમન કરો, દેવોને કીધું દમન કરો, અસુરોને કીધું દયા કરો અને મનુષ્યને કીધું તમારું પહેલું કર્તવ્ય દાન. દાન કરવું એ આપણા બધાનું પ્રથમ કર્તવ્ય છે. વૃક્ષારોપણનું અદ્ભુત કાર્ય, અશ્વત્થમેકમ, પિચમંદમેકમ,
ન્યક્રોધ મેઘમ દશચિંચિનિકામ. આપણા ત્યાં સ્કંદ પુરાણના અંદર વર્ણન કરવામાં આવ્યું કે જે પીપળો વાવે છે, લીમડો વાવે છે, વટવૃક્ષ વાવે છે, આમ્રફળ વાવે છે, આંબાનું ઝાડ, આવા અનેક પ્રકારના વૃક્ષો જે વાવે છે એને ક્યારે પણ નરકની પ્રાપ્તિ થતી નથી. વૃક્ષ વાવવાનું આ એક પુણ્ય છે. આજે આવા માનવતાના નેક લક્ષ્યને લઈને જ્યારે પરમાત્માનંદજી દ્વારા અને એમના સાથી વિજયભાઈ સહિતની આખી ટીમના માધ્યમથી જે રીતે આ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોએ પણ આમાં તન મન અને ધનથી પોતાની રાશિનો સહયોગ આપ્યો છો, આપ સૌને એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું. ભગવાનના કાર્યમાં જ્યારે આપણે કંઈ પણ આપીએ છીએ ને, ભગવાન ક્યારે પણ રાખતો નથી. માનવતાના કાર્યમાં ક્યારે પણ કંઈ પણ આપીએ છીએ ક્યારે પણ ભગવાન એ રાખતા નથી. એ વ્યાજ સાથે આપણને પાછું આપી દેતા હોય. જે લોકોએ પણ અહીંયા દાન લખાવ્યું છે અથવા આપશે, એ બધાને આજે નહીં તો કાલે નહીં તો 10 વર્ષે કે 15 વર્ષે કે આવતા જન્મમાં આ પુણ્ય તમારું અક્ષય થઈ જવાનું છે. એનો આજે નહીં તો કાલે નિશ્ચિત લાભ પ્રાપ્ત થશે. આજે સમયનો ખૂબ અભાવ છે અને વિશેષ આપણે બાપુને આજે શ્રવણ કરવાના છે. પૂર્ણાહુતિ